નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે કે કેટલાક વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસમાં ઇમ્પ્રુવમેન્ટ આવતું નથી અને એના માટે કેટલીક ટ્રિક્સ હું તમને અહીંયા બતાવવા જઈ રહ્યો છું, જેનાથી તમને તમારા ઇમ્પ્રુવમેન્ટમાં ઘણો બધો ફાયદો થઈ શકે તેમ છે. તો અહીંયા મેં એક લખ્યું છે કે ભાઈ હાઉ ટુ ઇમ્પ્રૂવ યોર ઇન્ટરેસ્ટ ઇન સ્ટડીઝ, કે ભાઈ તમારા અભ્યાસમાં તમારો રસ કેવી રીતે તમે ઇમ્પ્રૂવ કરી શકો તેના માટેની અહીંયા હું તમને ટ્રિક્સ બતાવું છું. તો પહેલા તો એક તો કે ભાઈ રિમેમ્બર ધ ફોલોઈંગ પોઈન્ટ્સ. આ પોઈન્ટ્સને તમે થોડાક યાદ કરી લેજો. જ્યારે જ્યારે પણ તમે અભ્યાસ કરતા હોય ત્યારે અમુક આ વસ્તુઓને તમે ફોલો કરજો, એને યાદ કરવાનો પ્રયત્ન કરજો. તો પહેલો એક છે કે ભાઈ ક્રિએટ કોન્ફિડન્સ એન્ડ કોન્સન્ટ્રેશન. આત્મવિશ્વાસ અને એકાગ્રતા આ તમે ક્રિએટ કરો, એટલે કે મીન્સ કે વિકસાવો. તો એમાં એક સૂત્ર મેં બનાવ્યું છે કે ભાઈ C+C ઇઝ ઇક્વલ ટુ 100 માર્ક્સ. જો તમારામાં કોન્ફિડન્સ હશે, કોન્સન્ટ્રેશન હશે, જો આ તમે વિકસાવશો તો તમે 100 માર્ક્સ તમે આરામથી મેળવી શકશો. પણ આ જરૂરી છે સરુભાઈ કે તમારામાં કોન્ફિડન્ટ અને કોન્સન્ટ્રેશન ક્રિએટ કરવું. બીજું કે આઈડેન્ટિફાય યોર સ્ટ્રેન્થ એન્ડ માઇન્ડ. આપણને પોતાને ખબર નહીં હોતી કે આપણી પાસે કેટલી તાકાત છે, કેટલી પાવર છે અને આપણું મન કેટલું મજબૂત છે એ આપણને ખબર હોતી નથી. તો ખરેખર આપણા મનને અને આપણી તાકાતને આપણે ઓળખવી જોઈએ, અને જેના કારણે આપણે શું કરી શકીએ, આપણા મગજને થોડું મજબૂત બનાવી શકીશું. તો એ લખ્યું છે કે ટ્રાય ટુ ગેટ આઉટ અવર સ્ટ્રેન્થ વિચ વી હેવ. આપણી પાસે જે કંઈ પણ તાકાત છે એને શું કે બહાર કાઢવાનો પ્રયત્ન કરો. તો આનાથી પણ આપણને ઘણો બધો ફાયદો થઈ શકે તેમ છે. મિત્રો આગળ જોઈએ તો ચૂઝ અર્લી મોર્નિંગ ટાઈમ ટુ સ્ટડી. વહેલી સવારનો સમય શું કહેશે, અભ્યાસ માટે પસંદ કરો. ઘણી વખતે આપણે ગમે તે ટાઈમે વાંચવા બેસી જતા હોઈએ છીએ, પણ એક સવારનો સમય એવો છે કે આખું વાતાવરણ એકદમ શાંત હોય, બધી જ વાહન વ્યવહાર આ તે હોય એ બધું બંધ હોય, એના કારણે બાળકને શાંતિથી અભ્યાસ કરવાનો સમય મળી રહે છે. તો એવા જ શું કહેશે, એવો પસંદ કરો ટાઈમ કે જે સવારનો ટાઈમ એક બેસ્ટ ટાઈમ છે કે જેના કારણે આપણો અભ્યાસ સારો એવો વિકસી શકે છે. બીજું આગળ જોઈએ તો ડોન્ટ રીડ ઓન યોર બેડ અને યુઝ ચેર એન્ડ ટેબલ ટુ રીડ એન્ડ રાઇટ. તો મિત્રો જ્યારે બી આપણે અભ્યાસ કરતા હોય ત્યારે આપણે પથારીમાં પડ્યા એ લખ્યું છે કે પથારીમાં પડ્યા આપણે વાંચવું જોઈએ નહીં. અને શું કે ખુરશી અને ટેબલનો ઉપયોગ કરો. જ્યારે બી વાંચતા હોય, અભ્યાસ કરતા હોય ત્યારે આપણે શું કહે છે ભાઈ કે ટેબલ અને ખુરશીનો ઉપયોગ કરવાનો. આ પથારીમાં સૂતા આપણે વાંચવાનું નહીં. મિત્રો આગળ જોઈએ તો ડોન્ટ યુઝ યોર મોબાઈલ વાઇલ યુ સ્ટડી. જ્યારે તમે અભ્યાસ કરતા હોય ત્યારે તમારો જે મોબાઈલ છે એ મોબાઈલનો ઉપયોગ કરશો નહીં, જેના કારણે તમારું માઇન્ડ શું કે ડાયવર્ટ થઈ શકે છે. તો અભ્યાસ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ કરશો નહીં. અને બીજું શું કહે છે કે ભાઈ અભ્યાસ કરતી વખતે મોબાઈલ જ્યારે તમે વાપરતા હોય ત્યારે શિક્ષણને લગતી એપ્લિકેશન એનો ઉપયોગ કરો. એમાં ઘણા બધા કાર્યક્રમો, પ્રોગ્રામ તમને બતાવેલા હશે કે જેના કારણે તમે તમારો અભ્યાસ પણ એની અંદર આપતો હોય છે. તો એને તમે શું કહે છે જોવાનો પ્રયત્ન કરો અને એને યાદ રાખવાનો પ્રયત્ન કરો. મિત્રો કે મેક યોર સ્ટડી લાઈક ગેમ્સ. તમે જ્યારે બી અભ્યાસ કરતા હોય, જે કંઈ પણ અભ્યાસ કરવાનો પ્રયત્ન કરતા હો ત્યારે તમારો જે કંઈ કોર્સ હોય એમાં કઈ રમત એને અનુસંધાનમાં છે તો એ રમતને અનુસંધાનમાં શું કહે તમે અભ્યાસ કરો. તો તમારો કોન્સન્ટ્રેશન પાવર આ બધું શું કહે વધી જશે. તો મિત્રો આગળ જોઈએ તો પ્રિપેર યોર આન્સર ધ ક્વેશ્ચન્સ બાય રાઇટિંગ. તમારા પ્રશ્નોનો જવાબ લખીને તૈયાર કરો. ઘણી વખત આપણે ખાલી વાંચવા ખાતર વાંચી જતા હોઈએ છીએ, પણ નહીં. એના માટે શું કરો, તમે લખવાનો પ્રયત્ન કરો, પ્રેક્ટિસ કરો. લખવાથી તમારું કોન્ફિડન્સ વધશે. બીજું કે તમારા અક્ષર, સમય આ બધું ઘણું બધું બચશે અને તમને જલ્દીથી યાદ રહેશે. માટે લખીને પ્રયત્ન કરો. બીજું કે રિમેમ્બર ધ ટોપિક્સ વેન યુ ગો ટુ સ્લીપ, કે વિચ યુ હેવ ડન ડ્યુરિંગ ધ ડે ટાઈમ. દિવસ દરમિયાન તમે જે કંઈ પણ કર્યું અને જ્યારે તમે સુવા જતા હોય
ત્યારે એ જેટલા ટોપિક હતા એને એક વખત યાદ કરી લેવા, અને જેટલું તમે યાદ કરશો તો તમારું શું કહે છે ભાઈ કોન્ફિડન્સ લેવલ ઊંચું આવશે. તો સૂતી વખતે તમે જે કંઈ પણ દિવસ દરમિયાન જે કંઈ એક્ટિવિટી કરી છે તો એક્ટિવિટીને યાદ કરવાનો પ્રયત્ન કરો. બીજું કે આ બધા જે કંઈ બી મેં ટ્રિક્સ બતાવી તમને, એ ટ્રિક્સને શું કહેશે કે તમે ફોલો કરશો એવી હું આશા રાખું છું. થેન્ક યુ વેરી મચ.